હજુ વિજ્ઞાન લોહી બનાવી શક્યું નથી. આટલી ક્રાંતિઓ થઈ વર્લ્ડની અંદર, આટલા સંશોધનો થયા, છતાં વિજ્ઞાન હજુ લોહી બનાવી શક્યું નથી. એટલે લોહીની જરૂરિયાત મનુષ્ય જ પૂર્ણ કરી શકે, અને એ ભગવાન સિવાય કોઈ પાસે એની સાવી નથી. હજુ વિજ્ઞાન લોહી બનાવી શક્યું નથી, તેથી જ માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી. રક્તનું દાન કરનાર મહાદાનેશ્વરી લેખાવો જોઈએ. ઘણી વખત ટીવી ઉપર, રેડિયો ઉપર, રિક્ષામાં માઇક ફેરવી અમુક ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય, નિર્દેશ કરાયેલ હોસ્પિટલે પહોંચી જવા અપીલ કરાય. કોઈને તાત્કાલિક જરૂર હોય બ્લડની, તો પછી જે હોસ્પિટલનું એડ્રેસ મળે તે તાત્કાલિક પહોંચી જવાય, રેડિયો અથવા રિક્ષા ફેરવે, કોઈ પણ સમાચાર દ્વારા. એ જાણીને આપણા સૌની છાતી ગજગજ ફૂલવી જોઈએ કે વેપારી ધંધો છોડીને, વકીલ અદાલતમાં દલીલ કરતા અને કલેક્ટર દરજ્જાની વ્યક્તિ સુદ્ધા કામકાજ છોડીને દર્દીને લોહી ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલે દોડી જઈ માનવતાના સાધને હોંકારો આપે છે. કારણ કે ભગવાને આ એક કળા પોતાના હાથમાં રાખી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય, ગમે ત્યાં પહોંચે, પરંતુ રક્ત નહીં બનાવી શકે. રક્ત બનશે જ નહીં, કારણ કે આ ભગવાન અંતિમ સાવી ભગવાન પાસે રાખી છે એમને. એમ દર્દી કોણ છે, ક્યાંનો છે, કઈ જાતિનો છે, તેનો રક્તદાતા ક્યારેય વિચાર કરતો નથી. એને તો માત્ર ને માત્ર રક્ત બીજાને કામ લાગે, એ જ રક્તદાતાનો પ્રથમ પ્રયાસ હોય છે. તો દર્દીના સગા વાલાઓ પણ આવા ક્ષુલ્લક વિચારનું શરણું ક્યારેય લેવું જોઈએ નહીં. હમ એક થે, હમ એક હૈ, હમ એક રહેંગે સૂત્ર બરાબર અનુસરીએ. એટલે બધા નવયુવાનોને મારી અપીલ છે કે તમે રક્તદાન કરજો. કારણ કે રક્તદાન કરવાથી આપણા શરીરમાં કોઈ ભયંકર રોગ આવવાનો હોય તો આપણને અગાઉ માહિતી મળી જાય. દર 3 મહિને લોહી દેવાનો આપણે નિયમ બનાવી રાખીએ તો આપણે ફૂલ તંદુરસ્ત રહી, અને બ્રેઇન એટેક કે હાર્ટનો એટેક આવવાની કોઈ સંભાવના ક્યારેય ન રહે. તરત આપણને માહિતી અગાઉ મળી જાય શરીરમાં કાંઈ કોઈ પણ તકલીફ હોય તો. એટલે રક્તદાન અવશ્ય કરી અને બીજા પાસે કરાવીએ. વિડીયો ભાઈઓ બહેનો ખૂબ શેર કરજો.